હલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાર્તા શરૂ કરીએ પહેલાં જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરી દેજો. તો ચલો શરૂ કરીએ આજની કહાની. સાસુ સસરાનું ઘર એક જ છે. હૃદયસ્પર્શી વાર્તા. લગ્ન પછી સાસરિયાઓને છોકરીઓ તેમના માતા પિતાને મદદ કરે તે પસંદ નથી. લગ્ન પછી છોકરીએ તેના સાસરિયા અને મામા બંનેની જવાબદારીઓ ધ્યાનમાં લેવાની હોય છે. સોનલનો સંબંધ ફાઇનલ થઈ ગયો હતો અને પરિવારની મોટી દીકરી હોવાના કારણે તે સારું ભણીને નોકરી કરતી હતી. ઘરમાં સૌથી મોટી હોવાથી તેની માતાના ઘરની જવાબદારી પણ તેના પર હતી. તેનો એક ભાઈ હતો પણ તે હજુ ઘણો નાનો હતો. તેના માતા પિતા માટે આટલા બધા બાળકોના શિક્ષણનું સંચાલન કરવું અને ઘર ચલાવવાનું સરળ ન હતું. તેના પિતા ખાનગી નોકરી કરતા હતા અને માતાએ પણ પોતાનાથી બને તેટલું ઘરનું કામ કરીને પરિવારની મદદ કરી. સોનલના લગ્ન નક્કી કરવાનો સમય આવ્યો ત્યારે તેની 2 બહેનો અને ભાઈ અભ્યાસ કરતા હતા. જ્યારે તેના લગ્ન નિલેશ સાથે નક્કી થયા ત્યારે તેને સ્પષ્ટ કહ્યું કે લગ્ન પછી પણ મારે મારા માતા પિતાને થોડી મદદ કરવી પડશે. મારા નાના ભાઈઓ હજુ ભણવાના બાકી છે અને મારા પિતા પણ ખૂબ બીમાર છે અને તેણે હોસ્પિટલનો ખર્ચ પણ ઉઠાવવો પડશે અને દવાઓ. તે એટલું સરળ ન હતું. સોનલ હતી ત્યાં સુધી મમ્મી પપ્પાને કોઈ ટેન્શન નહોતું. તેણીએ તેના હૃદયથી બંધ કર્યું. તે સંજોગો વિશે જાણતી હતી. જો તેના ભાઈઓ અને બહેનો તેના પગ પર ઊભા થઈ શકે અને તે પોતાનું શિક્ષણ મેળવે તો બધી સમસ્યાઓ દૂર થઈ જશે. પણ ત્યાં સુધી મારે પણ મદદ કરવી જોઈએ એટલે તે જવાબદારી નિભાવી રહી હતી. સોનલે લગ્ન પહેલાં જ નિલેશ અને તેના પરિવારના સભ્યો સાથે વાત કરીને આ વાત સ્પષ્ટ કરી હતી. ત્યારે સાસરિયાઓએ કહ્યું કે અમને કોઈ વાંધો નથી. તમે એક કામ કરો અને તમે તમારા માતા પિતાને મદદ કરી શકો. નિલેશે કહ્યું કે સોનલ, હું પણ તારી સાથે છું. તું નોકરી કરીને તારા માતા પિતાને મદદ કરી શકે છે. મારા તરફથી પણ કોઈ વાંધો નથી. જો મને ક્યારેય એવું લાગશે તો હું તમારા ભાઈઓ અને તમારા માતા પિતાને પણ મદદ કરીશ. આ મારી પણ ફરજ છે. લગ્ન પછી અમારા બંનેના પરિવાર મારા માટે સમાન હશે. આવી સ્થિતિમાં બંને પરિવારની જવાબદારી નિભાવવાની જવાબદારી મારી રહેશે. ટેન્શન ના લે. સોનલને નિલેશ આ શબ્દો બહુ ગમી. મારા ભાવિ પતિના આવા સારા વિચારો છે. તે મારા માતા પિતાના ઘરના લોકો વિશે કેટલું વિચારે છે. તેના વિચારો સાંભળીને તે ભાવુક થઈ ગઈ. થોડા દિવસો પછી તેમની સગાઈ થઈ ગઈ. સોનલના માતા પિતાએ સૌની હાજરીમાં સોનલના લગ્ન કર્યા. અમારી દીકરીને આટલો સારો જીવનસાથી મળ્યો એ જોઈને સોનલના પિતા ખુશ થયા. સોનલે લગ્ન પહેલાં જ નિલેશના વિચારો પરિવારને જણાવી દીધા હતા. તેના કારણે પરિવારને લાગ્યું કે સોનલ નિલેશ સાથે સુખી જીવન જીવી શકે છે. તેના સાસરિયાઓ પણ સારા છે. લગ્ન બાદ સોનલ ઘર અને નોકરીની જવાબદારી સારી રીતે નિભાવતી હતી. આટલું જ નહીં, તે નિલેશની મુલાકાતે આવેલા મહેમાનોનું પણ સારી રીતે આદર કરતી હતી. તે દરેક જવાબદારી સારી રીતે નિભાવી રહી હતી. તે તેના સાસરિયા અને મામા પરિવાર બંનેને સમાન માનતી હતી. તેણે પોતાના સાસરિયાઓને પોતાનું બનાવી લીધું હતું. બધું સારું ચાલતું હતું, પણ નવું હતું, બધું સારું હતું. પાછળથી નિલેશનું સાચું સ્વરૂપ અને તેના પરિવારના સભ્યોનો સ્વભાવ સોનલની સામે આવ્યો. કહેવત છે કે હાથીના દાંત ખાવાના અલગ અને બતાવવાના અલગ. તે એવા વ્યક્તિ હતા. સોનલ તેના સાસરિયાઓને પૈસા આપતી, બચત પણ કરતી અને ખર્ચ પણ કરતી. તે પણ તેને પોતાનું ઘર માનતી. તે તમામ બાબતો અને જવાબદારીઓથી વાકેફ હતી. એટલા માટે તેણીએ પોતાની જાત પર પૈસા ખર્ચ્યા નથી. પોતાના સાસરિયા અને પોતાના માટે બધું કરીને તે પોતાના ભાઈઓ માટે થોડી મદદ કરતી. તેનો અભ્યાસ ચાલુ હતો એટલે કે તે થોડા પૈસાની જરૂર છે. પણ નિલેશને પણ આ ગમ્યું નહીં અને સોનલ તેના માતા પિતાને મદદ કરતી હતી. તેથી નિલેશ બૂમો પાડતો હતો. આ એ જ માણસ હતો જેણે લગ્ન પહેલાં જ કહ્યું હતું કે સમય આવશે ત્યારે હું પણ મદદ કરીશ. સોનલને તેની મદદની અપેક્ષા નહોતી. તેણે તેને ક્યારેય આ રીતે બોલાવ્યો નથી. પૈસા પણ માંગ્યા નથી. તેના સાસરિયાઓ વિરુદ્ધ કહેતા હતા. પછી તેણે સોનલની માતાને કહ્યું, સોનલ, હું પણ તારી ગૃહિણી છું.
તારી પાસે પૈસા માંગવામાં સારું નથી લાગતું. પણ પરિસ્થિતિ એવી હતી, તેની માતાને ખૂબ જ ખરાબ લાગ્યું. તેની બીજી બહેન પાર્ટ ટાઈમ કામ કરવા લાગી. તેથી તેના સાસુ સસરાને તેના માતા પિતાને પૈસા આપે તે પસંદ નહોતું. તે બધાને કહેતી કે સોનલ કામ કરે છે, બધા પૈસા તેના માતા પિતાને આપે છે. સોનલને આવી અર્ધ સત્ય ગમતી ન હતી. પણ જો આપણે કરીએ તો તે પણ જાણતો હતો કે તેની માતાના ઘરની સ્થિતિ સારી નથી. તમે થોડી મદદ કરશો તો હું તમને આખી જિંદગી કેવી રીતે મદદ કરી શકું. વહેલા મોડા ભાઈ તેનું ભણતર પૂરું કરીને સારી નોકરી કરશે, માતા પિતાની જવાબદારી સારી રીતે નિભાવશે અને બહેનો સાસરે જશે. સોનલ પોતાના મનને આ વાત સમજાવતી હતી. તેણીએ કોઈ પણ નકારાત્મક બાબતો વિશે વિચાર્યું પણ ન હતું અને માત્ર બંને પરિવારોની સુખાકારી ઈચ્છતી હતી. એટલું જ નહીં, સોનલ નિલેશના માતા પિતાની હોસ્પિટલ અને દવાનો ખર્ચ ઉઠાવતી હતી. નિલેશે ક્યારેય પૂછ્યું પણ નહીં, માત્ર સોનલ જ બધું જોતી. તેણીની સાસુ તેને હંમેશા કહેતી કે તેણી જે પણ કરે તે તેની ફરજ છે, પરંતુ તેણીએ કહ્યું ન હતું કે તેના માતા પિતાએ મદદ કરવી એ એક ફરજ છે. તે ફક્ત તે ભૂલી ગઈ હતી. તેણીએ બંને પક્ષોને ધ્યાનમાં લીધા ન હતા. ઘણા દિવસો પછી સોનલના પિતાએ તેને છોડી દીધી. તે પછી પણ તે હારી નહીં, બધું મેનેજ કરતી હતી. જ્યારે સોનલને ખબર પડી કે તે હજુ પણ તેના માતા પિતાને મદદ કરે છે, ત્યારે નિલેશે તેને ખૂબ ઠપકો આપ્યો. સાસુ સસરા પણ ઠપકો આપતા. પછી સોનલ શાંત ન રહી શકી. તે પણ ભણેલી અને નોકરી કરતી છોકરી હતી. નિલેશ કરતાં વધુ કમાણી કરીને તે બંને પરિવારની આર્થિક સમસ્યાઓને સંભાળતી હતી. તે દિવસે તેને પણ તેના બોલવા પર ગુસ્સો આવ્યો. સોનલે કહ્યું, છોકરી સાસરિયાને મદદ કરે તો ઠીક અને માતા પિતાને મદદ કરે તો ઠીક કેમ નહીં? શા માટે? મારા માતા પિતા કહે છે કે અમને મદદ કરશો નહીં કારણ કે તેઓ મારા પરિવાર વિશે વિચારે છે. હું મારા પરિવાર અને મારા ભાઈઓ માટે મદદ કરું છું. તે મારી જવાબદારી છે અને હું તેને નિભાવી રહી છું. આમાં હું શું ખોટું કરી રહી છું? આજે હું આટલી મોટી પોસ્ટ પર છું તે માતા પિતાના કારણે, જેમણે મને ખૂબ જ મુશ્કેલીમાં ભણાવી અને ઉછેરી. હું સારી કમાણી કરું છું, તો જો જરૂરી હોય ત્યારે હું મારા માતા પિતાને થોડા દિવસો માટે આર્થિક મદદ કરું તો. અને હા, હું પણ તમારા માટે બધું જ કરું છું. અમારા પરિવાર અને ભવિષ્ય વિશે વિચારીને હું પણ બચત એકઠી કરું છું. સોનલની આ બધી વાતો સાંભળીને તેના સાસરિયાઓ તેને કંઈ કહી શક્યા નહીં. થોડા દિવસો પછી સોનલના સાસુ બહુ બીમાર થઈ ગયા. તેની પુત્રીને પૈસા જોઈતા હતા, તેથી તે પોતે અડધા પૈસા ચૂકવવા સંમત થઈ. પછી સોનલે કહ્યું, બહેન, આપણે બંને ત્યાં જ છીએ ને નિલેશ અને હું જોઉં છું. પૈસાની ચિંતા કરશો નહીં. ના ભાભી, મારી પણ ફરજ છે. તે મારી મા છે. માતા પિતા માટે છોકરાઓ અને છોકરીઓ બંને સમાન છે. ચાલો બંનેને એક સાથે ઉછેરીએ. તેમના કારણે જ શિક્ષણ અને નોકરી પૂર્ણ થાય છે. તો આવા સમયે કોઈ છોકરી ઘરે મદદ કરે તો શું થાય? હું કામ પણ કરું છું અને મારી પાસે બચત પણ છે. એટલે કે સોનલના પણ આવા જ વિચારો હતા. તેની બહેનની વાત સાંભળીને નિલેશ અને તેના માતા પિતાનું માથું શરમથી ઝૂકી ગયું. તેણે કહ્યું કે લગ્ન પછી પણ મામાનું ઘર છોકરી માટે અજાણ્યું નથી. જો કોઈ છોકરી ક્યારેક માતાના ઘરની જવાબદારી ઉપાડી લે કે મા બાપ માટે કંઈક કરે તો કંઈ ખોટું થતું નથી. સોનલ આટલા દિવસોથી એક જ વાત કહેતી હતી, તેથી જ તેના સાસુને આ પસંદ જ નહોતું. દીકરીએ પણ એવું જ કહ્યું અને તેણે કરેલી તમામ મદદ જોઈને તેના સાસુને પસ્તાવો થવા લાગ્યો કે અમે સોનલ સાથે સારું વર્તન કર્યું નથી. નિલેશને પણ બહુ ખરાબ લાગ્યું. બંનેએ સોનલની માફી માંગી કારણ કે તેઓ એ પણ સમજી ગયા હતા કે લગ્ન પછી પણ માતાના ઘર પ્રત્યેની છોકરીની જવાબદારીઓ ભૂલાતી નથી. તે પોતાના પગ પર ઊભી રહેશે, નોકરી કરશે અને તેની માતાના ઘરની સ્થિતિ સારી નહીં હોય
જ્યારે પણ મદદની જરૂર હોય ત્યારે મદદ આપવી જોઈએ. આવા સમયે મદદ કરવી એ છોકરીની ફરજ છે. તેના માટે બંને પરિવાર સમાન છે. આ બધામાં તેમને એક જ અપેક્ષા હોય છે કે તેમના સાસરિયાઓ તેમને સમજીને સાથ આપે. એવું નથી કે જ્યારથી તેણે લગ્ન કર્યા છે ત્યારથી તેના માટે તેની માતાનું ઘર મહત્ત્વનું નથી. છોકરી તેના સાસરિયાઓ પ્રત્યે જવાબદાર હોય છે અને તેના મામાના ઘર પ્રત્યે પણ જવાબદાર હોય છે. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.